ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે તન્મય અમેઝિંગ સ્પેસ ઇસરો દ્વારા માન્યતા પ્રાપ્ત સ્પેસ ટ્યુટર અવકાશ પ્રશિક્ષકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે અમદાવાદમાં એક અદ્યતન અનુભવ કેન્દ્ર છે, જે ખગોળશાસ્ત્રના ફેલાવ અને શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તન્મય વ્યાસ કે જે 1986મી ખગોળશાસ્ત્રના ફેલાવના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એમણે તન્મય અમેઝિંગ સ્પેસની સ્થાપના તમામ ઉંમરના લોકોમાં બ્રહ્માંડ વિશે જિજ્ઞાસા જગાવવાના હેતુથી કરી હતી. મારું નામ તન્મય વ્યાસ છે. તન્મય અમેઝિંગ સ્પેસ 1986થી ખગોળની પાછળ હું પડી ગયો છું કે કેમ હું ખગોળ ગુજરાતીમાં શીખી અને ગુજરાતી લોકોને ગુજરાતીમાં ના સમજાવું. અંગ્રેજી નથી આવડતું તેવું નથી, પણ અંગ્રેજીમાં તો બહુ માહિતી છે. તો આ બધી માહિતીને ભેગી કરી અને આટલા વર્ષોથી 37-38 વર્ષથી હું એક યજ્ઞ લઈને બેઠેલો છું કે જેમાં એસ્ટ્રોનોમી પીરસવાની વાતચીત છે. અત્યાર સુધીમાં લગભગ 200 જેટલી મ્યુનિસિપલ સ્કૂલ, અનેક ઘરડાઘર, કેટલાય બાળઘર, કેટલાય વખતે હું જેલમાં ગયેલો છું કે આ લોકોને સમજાવવા શીખવાડવા માટે શું તો કે ખગોળ. આ બધું ખગોળ જેટલું જ્ઞાન છે એ બધું એક જ જગ્યાએ ભેગું કરી અને પીરસવા માટે થઈને એસ્ટ્રોનોમી ડે 2024ને એક સુંદર રીતે ઉજવવા માટેનો એક પ્રયાસ છે. અમદાવાદમાં જ નહીં, ગુજરાતમાં જ નહીં, કદાચ ભારતમાં આ એક પહેલી એવી જગ્યા છે, પ્રાઇવેટ જગ્યા, કે જે જગ્યા ફક્ત એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ વિશેની વાતચીત છે. કન્ટિન્યુઅસલી તમને ઘણી બધી વખત એવું થતું હોય કે સૂર્યમાળા છે, કે એસ્ટ્રોનોટ્સ છે, કે ઇન્વેન્શન્સ છે, કે હિસ્ટ્રી ઓફ એસ્ટ્રોનોમી છે, કે ડીપ સ્કાય ટેલિસ્કોપથી ઓબ્ઝર્વ કરવાની વાતચીત હોય, કે 3D મોડલ દ્વારા કોઈ પણ વસ્તુને સમજવાની વાતચીત હોય. આ દરેક વસ્તુ એક જ જગ્યાએ મળવી, કોસ્મોસ, બિગ બેંગ, તારામંડળ, નક્ષત્ર, કોઈ પણ વાતચીત તમે ખગોળ વિશે કોઈ પણ વાત કરો એ આ જગ્યાએ અવેલેબલ છે. ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓ, એ લોકોને એક પાઠ આવે છે અને એ પાઠ પણ કદાચ સારી રીતે નથી સમજતા અથવા તો એને સમજાઈ નથી શકાતો, તો એને વધારે ઊંડાણમાં સમજવા માટે અમે 2 કલાકના સેશન્સ કરી રહ્યા છે. દરેક 2 કલાકના સેશન્સ જે છે એની અંદર એ લોકો ભરપૂર માહિતી, આખા જીવનમાં યાદ રહે તેટલી માહિતી લઈને અહીંયાથી જશે તેટલી મને ખાતરી છે.